જય દ્વારકાધીશ મિત્રો। आत्मा भ्रमणा के भूत साहेब आपका ठिकाना आ गया। मैं જોયું તો સામે સામાન્ય ઘરને બદલે ભવ્ય બંગલો હતો। હું રિક્ષામાંથી નીચે તો ઉતર્યો, પણ મને સમજાયું નહીં આ બંગલો ધરમસિંહનો તો ના જ હોઈ શકે। રમાબાઈએ એડ્રેસ તો એ જ આપ્યું હતું, 1900 ડુમસ રોડ, અહીં 1900 डुमस रोड है। મને શંકા હતી। મેં रिक्शावाला ने पूछा, हाँ साहब यही तो है, देख लो सामने रोड का नाम है और यही है नंबर 1900। अगर आपको कहीं और जाना है तो मैं वहाँ ले चलूँ। બહારના ગેટ પર ગુરખો ખુરશી પર બેસીને માવો ચાવતો હતો। ગેટની દિવાલ પર આરસની તકતી પર નામ હતું ધરમસિંહ ગોહિલ। મેં રિક્ષા જવા દીધી। 30 વર્ષ પહેલાં અમારી ઓફિસમાં ધરમસિંહ પટાવાળા તરીકે આવ્યો હતો। ખાખી યુનિફોર્મ પહેરતો હતો, પણ તહેવારોના દિવસે કોઈક વાર રાજપૂતી સાફો બાંધીને આવતો। વળવાળી સોરઠી મૂછો અને રંગીલા હસમુખા સ્વભાવે ઓફિસમાં એણે એની એક વિશિષ્ટ છાપ ઊભી કરી હતી। એના ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે એ માત્ર 8 ધોરણ પાસ, પણ સોરઠી લહેકા સાથે શુદ્ધ ગુજરાતી બોલતો, ખપ પૂરતું અંગ્રેજી પણ બોલી શકતો। એની એક બીજી ખાસ વાત તો એ હતી કે એને કલાપીના બધા જ કાવ્યો કંઠસ્થ, વાત વાતમાં કલાપીના પંક્તિઓનો સંદર્ભ ટાંકે। અમારી ઓફિસની છોકરીઓ તો એને કલાપી જ કહે। એકવાર એક સિનિયર કલાક છોકરીએ એને કહ્યું, કલાપી 302 નંબરની ફાઇલ લાવ। એણે વિવેકપૂર્વક કહ્યું, મેડમ આપણે જ્યારે કાવ્યની વાતો કરીએ ત્યારે હસવામાં મને કલાપી કહો તેનો વાંધો નથી, પણ જ્યારે મારા પર હુકમ કરવાનો હોય ત્યારે મને કલાપી આમ લાવ તેમ લાવ એમ નહીં કહેવાનું। એ અમારા રાજવી કવિનું અપમાન કહેવાય। આલતુ ફાલતુ સરકારી નોકરી કવિવર સુરેન્દ્રસિંહને તું તા કર। 6 મહિના પછી ધરમસિંહે મને કહેલું, સાહેબ 2 રૂમનું ઘર કે એપાર્ટમેન્ટ મેળવી આપો ને, દેશમાંથી 2 છોકરા આવે છે। સદભાગ્યે અમારા એપાર્ટમેન્ટ બિલ્ડિંગની સામેની ચાલીમાં જ એક જગ્યા ખાલી થઈ હતી। એનો માલિક મારી ઓળખાણવાળો હતો। અમારે ત્યાંની કામવાળી બાઈ એમાં રહેતી હતી। એનો વર ગુજરી ગયો અને તે મહારાષ્ટ્રમાં ચાલી ગઈ હતી। 2 નાની ઓરડી અને રસોડું હતું। ચાલીના માલિકે રંગો રોગાન કરાવીને એનું ભાડું 3 ગણું કરી નાખ્યું હતું। ધરમસિંહ સરસ જગ્યા છે, પણ ભાડું પોસાશે? સુરત આમ પણ એક મોંઘું અને મોટું શહેર, મકાન ભાડા પણ મોંઘા, અને એનો પગાર ખબર હતો, અને પટાવાળા માટે એપાર્ટમેન્ટનું ભાડું ઘણું વધારે કહેવાય। સાહેબ કંઈક વ્યવસ્થા તો કરવી જ પડશે ને। એમાંને કંઈ કામ મળી જાય તો વાંધો નહીં આવે। હું પણ ઓફિસ અવર્સ પછી કંઈ કામ શોધી કાઢીશ। મેં ધરમસિંહને મારો રેફરન્સ આપી એ 2 ઓરડીવાળી જગ્યા અપાવી દીધી। એમાં થોડો અમારો પણ સ્વાર્થ હતો। અમને ઘરકામ કરવાવાળી બાઈની જરૂર હતી। 2-3 મહિને ત્યાં એની ઘરવાળી હેમાને કામ અપાવી દઈશું એવી મારી ગણતરી હતી। ધરમસિંહનો સામાન અને પરિવાર આવી ગયો। સામાન પણ ગોઠવાઈ ગયો। 2 દિવસ પછી ઓફિસમાં ધરમસિંહને મેં પૂછ્યું, બધું બરાબર સેટ થઈ ગયું ને? હા સાહેબ થેન્ક યુ। એક તારા લાભની વાત છે, તારા ફેમિલીને લઈને સાંજે મારે ત્યાં આવજે, આપણે વાતો કરીશું। અને એ સાંજે મારા એપાર્ટમેન્ટનો બેલ વાગ્યો। બારણું ખોલ્યું। સામે ધરમસિંહ 2 મહિલા અને એક 6-7 વર્ષના બાળક સાથે ઊભો હતો। બંને મહિલાઓની સાડી અને દેખાવ ઉપરથી એવો કામવાળી કક્ષાની મહિલાઓ તો ન જ હતી। અમે આવકાર આપ્યો। એક મહિલા સહેજ મોટી ઉંમરની અને બીજી મહિલા જરા યુવાન હતી। ધરમસિંહે ઓળખાણ કરાવી, સાહેબ આ મારા મોટા ઘરવાળા રમાબા, અને આ મારા નાના ઘરવાળા હેમા, આ અમારો પ્રિન્સિસ રાજસિંહ। અમે એક માનસિક આંચકો અનુભવ્યો।
ધરમસિંહને બે પત્ની અમારી નજરનું આશ્રય અને ન છુપાયેલો સવાલ. ધરમસિંહ સમજી ગયો. સાહેબ, ભલે જમાનો અને કાયદાઓ બદલાય છે, પણ અમારા કેટલાક ગોહિલ પરિવારમાં 2-3 પત્નીઓ હોય એની નવાઈ નથી. રમાબા અને હેમા બંને સગી બહેનો છે. હું 5 વર્ષનો હતો ત્યારે જ અમારા લગ્ન થઈ ગયેલા. અમે નાના હતા ત્યારે સાથે રમતા પણ ખરા અને નિશાળે પણ સાથે જ હતા. રમાબા મારા કરતાં 4 વર્ષ મોટા છે. હેમા અને હું સરખા. મારી 15 વર્ષની ઉંમરે બંનેનું આણું કરેલું. અમારા રજવાડા અને ગામ ગરાજ તો સરકારે લઈ લીધેલા. બાપા પોલીસની નોકરી કરતા. મારી 16 વર્ષની ઉંમરે બાપા ગુજરી ગયા. જે થોડું ઘણું હતું તે સિપાઈ મોટા ઠાકુર બાપાએ પડાવી લીધેલું. મેં ભણવાનું છોડી ઓટો ગરાજમાં કામ કરવા માંડ્યું. રમાબાઈએ 7 ધોરણ પછી ઘરે જ એમ્બ્રોઇડરી આભલા ભરતકામ કરવા માંડ્યું હતું. એમાં ભણવામાં હોશિયાર હતી. દરેક ધોરણમાં પહેલા નંબરે પાસ થતી હતી. અમારા ઠકરાણી રમાબા નવા જમાનાના કહેતા કે જમાનો બદલાઈ ગયો છે. ઘરમાં એક તો ભણેલું હોવું જ જોઈએ. ભલે અમારાથી કે રમાબાથી ન ભણાયું, પણ એમાંને BA સુધી ભણાવી. સાહેબ, કંઈક ઓળખાણ લગભગ હોય તો હેમાને કોઈ સ્કૂલમાં નોકરી અપાવી દો ને. ભલે ધરમસિંહ ઓફિસમાં પીયુની કક્ષાનો નોકરિયાત હોય, પણ ચોક્કસપણે રમાબા કે હેમાને અમારા ઘરમાં વાસણ લુગડા કે પોતા કરવા તો રખાય એવું કુટુંબ તો ન જ હતું. અસલીની રજપૂતી ખુમારીવાળા માણસો લાગ્યા. હળવી વાતો શરૂ થઈ. રમાબા, આપણે ખબર નહીં હોય, પણ ઓફિસમાં બધી છોકરીઓ ધરમસિંહને કલાપી કહે છે. વાત વાતમાં કહે છે. કલાપીજીએ કહ્યું છે કે બસ એકાદ કવિતા ઠોકી દે છે. બિચારી છોકરીઓને કયાંથી ખબર હોય કે રેવન્યુ ઓફિસના કલાપીજીના ઘરમાં 2 ઠેકરાણીઓ પણ છે અને તેના ખરેખર એક તો રમાબા પણ છે. એ છોકરીઓમાં કોઈ મોંઘી કે શોભના નામની છોકરી હોય તો કહેજો. અમારા કલાપીજીનો આત્મા શોભના વગર તડપે છે. ધરમસિંહજી, તમે ઓફિસમાં આવ્યા તે પહેલાં એક શોભનાબેન હતા. એ પણ કવયિત્રી હતા, પણ એ 60 વર્ષે રિટાયર થઈ ગયા. એ વાતને પણ આજે 5 વર્ષ થઈ ગયા. એ જો હોત તો તમને મજા આવી જાત. સર, થેન્ક યુ ગોડ એ બહેન નિવૃત્ત થઈ ગયા. અમારી વચ્ચે કોઈ શોભના કે મોંઘી આવીને ભરાઈ નથી. અમે ભરાવા પણ ન દઈએ. સર, આપને કદાચ ખબર ન હોય, પણ કલાપીજીએ શોભના સાથે લગ્ન કર્યા પછી અઠવાડિયામાં 3 દિવસ શોભના માટે ફાળવ્યા હતા અને 2 દિવસ રમાબામાં અને આનંદીબા માટે ફાળવ્યા હતા. અમે તો સાતેય દિવસો 3 જણા સાથે ને સાથે જ. હેમાએ રોમાન્ટિક વાત કહી દીધી. હવે અમારી વચ્ચે કોઈ શોભલીને મારાથી કેમ બરદાસ્ત થાય? રમાબા મમાડું હસ્યા અને ધરમસિંહ મૂડમાં આવી ગયા. અમારી શરમ રાખ્યા વગર કલાપીની પંક્તિઓ એક કવિની આદતથી લલકારી. ન થા ન્યારી, ન થા કેલી, ન થા વહેમી, ન થા મેલી, કરી મહારું હૃદય મારું હવે શંકા પ્રિય સાની. વાહ વાહ, અમારે દાદા દેવી જ પડે. એણે બંનેનો હાથ હાથમાં લઈને એના દિલની વાત કહી. તુને ન ચાહું ન બન્યું કદી એ, તેને ન ચાહું ન બને કદીએ. ચાહું છું તો ચાહી બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું. અમારી પહેલી જ મુલાકાતમાં એનો પરિવાર અમારો આત્મીય બની ગયો. ભાવનગરમાં ઓટો ગેરેજવાળો ધરમસિંહનો સગો જ હતો. એણે આ ભલા માણસનું શોષણ કર્યું હતું. ખૂબ કામ કરાવતો, પણ પૈસા ખાસ આપતો નહીં. રમાબા અને હેમાએ સમજાવીને સરકારી નોકરી શોધવાની પ્રેરણા આપી. એને અમારા ડિપાર્ટમેન્ટમાં પટાવાળાની નોકરી મળી. નોકરી સ્વીકારી લીધી અને ગોહિલ કુટુંબ સુરત આવી ગયું. પછી તો એકાદ મહિનામાં જ અમારો અમેરિકાનો વિઝા કોલ આવ્યો અને હું મારી પત્ની સાથે અમેરિકા ઉપડી ગયો. મારી પત્ની જે ઓફિસમાં કામ કરતી હતી ત્યાં એની જગ્યા પર હેમાને નોકરી અપાવી દીધી. 30 વર્ષ પછી હું સુરત આવ્યો.
મારું સુરત બદલાઈ ગયું હતું. ભાળ મેળવતા મેળવતા રમાબાનો ફોન મળ્યો. વાત થઈ. ભાઈ ભીનું આમંત્રણ મળ્યું અને હું 1900 નંબરના ભવ્ય બંગલા સામે આવીને ઊભો રહ્યો. ગુરખાને મેં મારું નામ કહ્યું. એને મારા આગમનની સૂચના મળી ગઈ હશે. સલામ કરીને એ મને બંગલાના પ્રવેશદ્વાર સુધી દોરી ગયો. હેમા અને રમાબાઈએ નમસ્કાર અને આલિંગન સાથે સ્વાગત કર્યું. બંગલાનો ઠાઠમાઠ રાજવાડી હતો. ચોક્કસપણે અમેરિકામાં હું કાયમ કમાયો હતો તેના કરતાં મારો એક સમયનો પટાવાળો ધરમસિંહ અને ઘણું કમાયો હોવો જોઈએ. થોડી ઔપચારિક વાતો થઈ લાગે છે કે ભાવનગર કરતાં આપ સોને સુરત વધુ સધી ગયું. હા સાહેબ, અમે સુરતમાં ઘણું પામ્યું અને ઘણું ગુમાવ્યું. હેમાએ જવાબ આપ્યો. સામેથી દિવાલ પર ધરમસિંહનું રમાબા અને હેમા સાથેનું ફૂલ સાઇઝનું રજવાડી ઓઇલ પેન્ટ હતું. ધરમસિંહ મનમાં તો અનેક સવાલો હતા, પણ માત્ર એક શબ્દે પૂછા વ્યક્ત કરી. હા છે, હું આપને એની પાસે લઈ જઈશ, પણ તેઓ એવો માનસિક રીતે સ્વસ્થ નથી. એ કોઈને મળતા નથી. ડિપ્રેશનમાં છે. કદાચ તમને ન પણ ઓળખે કે વિચિત્ર વાત કરે તો મૂંઝાશો નહીં. એમાં મને ત્રીજે માળે લઈ ગઈ. એક સભાખંડ જેવો રૂમ હતો. નાનું સ્ટેજ અને માઇક હતું. એક દિવાલ પર કાલ્પીનું મોટું કોપરેટર હતું. ઠેર ઠેર કાલ્પીજીના પુસ્તકો વેરાયેલા પડ્યા હતા. અમે રૂમમાં પ્રવેશ્યા. ધરમસિંહનો દેખાવ કાલ્પીના જેવો જ હતો. અમેરિકાથી સાહેબ આવ્યા છે, તમે ઓળખ્યા? હેમાએ ધરમસિંહને પૂછ્યું. આનંદીબા કોણ કાત્ય આવ્યા છે? પધારો મણિશંકરજી. ના ના, આ તો આપણા રેવન્યુ ઓફિસર વાળા રમેશભાઈ સાહેબ. હા હા, હવે યાદ આવ્યું. તમે તો મારા ગોવર્ધન રામ. આવો આવો, આપણે તો ઘણી વાતો કરવાની છે. સરસ્વતી ચંદ્રના ચોથા ભાગનું પ્રકાશન એટલે કે આવ્યું. ના ગોવર્ધનરામ નથી, આપણી સામેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહેતા હતા એ રમેશભાઈ છે. હેમાએ મારી ઓળખાણ આપવાનો નિષ્ક્રિય પ્રયાસ કર્યો. કોણ? રામજી ખવાસ રોહાથી શોભાને મૂકવા આવ્યો છે. ધરમસિંહે મને ન ઓળખ્યો. એનું ખાસી ગયું એવું લાગતું હતું. લમણા ઝીક કરવાનો અર્થ ન હતો. વધુ સમય થોભવાનું યોગ્ય ન લાગ્યું. 30 વર્ષ પહેલાંનું કુટુંબ ન હતું. અમે દાદર તરફ વળ્યા અને મારી પીઠ પાછળ સંભળાયું. રમેશભાઈ, ભલે ઓળખું ના ઓળખું, હું આપને પણ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે. આપની પછી એક અટ્ટહાસ્ય ધર્મસિંહ બરાડાતો હતો. આનંદીબા, રમાબાને કહો કે જલ્દી 3 પેડા મોકલે. મારેથી શોભના વગર ન જીવાય. અમે નીચે ઉતરી ગયા. ધરમસિંહને એકદમ શું થયું? રમાબાએ વાત માંડી. સાહેબ, અમારી વાત એક રીતે સાચી છે. અમને સુરત ફળ્યું તમારા ગયા પછી. ઠાકુરજી ઓફિસથી આવીને રિક્ષા ફેરવવા માંડી. એક રિક્ષા ખરીદી અને તે ભાડે આપી. પછી તો એકમાંથી અનેક રિક્ષા થઈ. મારો સોરઠી બુટિંગ બિઝનેસ પણ ખૂબ ચાલ્યો. ઠાકુરજી એક ટ્રકિંગ કંપનીમાં ભાગીદાર થયા અને પછી આખી કંપની અમે લઈ લીધી. ઠાકુરજીને પરિશ્રમ અને અમારી બંનેની મેનેજમેન્ટનો ઘણો આર્થિક વિકાસ થયો. આ કલાપી ભુવન એમનું સપનું હતું. દર રવિવારે તમે જે રૂમમાં તમારા મિત્રને મળ્યા તે રૂમમાં મુશાયરાઓ થતા, કવિ સંમેલનો થતા, ડાયરાઓ થતા. અમને એમાં રસ ન હતો. અમે અમારી સમુદ્રી વધારવામાં પડ્યા હતા. 4 વર્ષ પહેલાં એક 20-22 વર્ષની સુંદર છોકરી અમારી ટ્રેકિંગ કંપનીની ઓફિસમાં કલાક તરીકે આવી. એનું નામ શોભના અને એને જોતાં જ તમારા મિત્ર ધરમસિંહના મગજ પર અસર થઈ ગઈ. એને વળગી પડ્યા. ઓહ, મારી શોભના આવી ગઈ. બિચારી છોકરી ગભરાઈ ગઈ. હેમા ઓફિસમાં જ હતી. હેમાએ એમને છૂટા પાડ્યા. છોકરીને ધરમસિંહજીના કાલ્પી પ્રેમીનો વાતો સમજાવી. છોકરી ગરીબ ઘરની હતી, નોકરી કરતી હતી અને કોલેજમાં ભણતી પણ હતી. ધરમસિંહે માફી પણ માગી. પછી તો હેમાની ગેરહાજરીમાં
શોભનાને પોતાની કેબિનમાં બોલાવીને કાલ્પીના કાવ્યો સમજાવવા માંડ્યા. કોલેજની છોકરી બિચારી સર કરીને સાંભળે. પછી તો એને પણ મજા પડવા માંડી. શોભનાએ પણ રવિવારના કાવ્ય સંમેલનમાં આવવા માંડ્યું. એક રવિવારે ખૂબ વરસાદ પડ્યો હતો. ઠાકુરજી જાતે શોભનાને ઘરે મૂકવા ગયા અને રાત્રે એને ત્યાં જ રોકાઈ ગયા. બીજી સવારે આવ્યા ત્યારથી બે જ લાઈન ગણગણતા હતા. મારી યારી ગુલામી શું કરું તારી સનમા. ઓફિસમાં પણ એ જ ચાલુ રહ્યું. હેમાને આ વાતની ખબર પડી. અમે શોભનાને અમારા બંગલે બોલાવી. શોભના, શું વાત છે? મેડમ, રાત્રે સર મને મૂકવા આવ્યા હતા. બસ આખી રાત મને સામે બેસાડી કવિતાઓ જ ગાયા કરી. પછી મને કહે કે હું ધરમસિંહ નથી, હું તારો કાલપી છું. હું ધરમસિંહ ગોહિલ નથી, હું સુરસિંહજી ગોહિલ છું. તું જ મારી શોભના છે, તું જ મારી કવિતા છે. મેડમ, હવે હું એમને સમજી શકું છું. એમની ભાવુકતા મને ગમે છે. એઓ જ્યારે મારો હાથ પકડી મારી આંખોમાં આંખ ઢળીને જે રીતે એમની લાગણી વહેતી કરે છે તેમાં મને કાલપીના દર્શન થાય છે. હું ભૂલી જાઉં છું કે એઓ મારા બોસ ધરમસિંહ છે. એમની વાતો અદ્ભુત છે. એમની મૃદુતા વણવી ન શકાય, માત્ર માણી જ શકાય. આઈ લવ હિમ સાહેબ. અમારો દીકરો રાજસિંહ ડૉક્ટર થયો છે. એમણે સલાહ આપી, વાત આગળ વધે તે પહેલાં ડેડીને એ છોકરીથી જુદા પાડો. ડેડીને હેલ્યુસિનેશનનો પ્રોબ્લેમ છે. એમને સાયક્રિયાટ્રિક ટ્રીટમેન્ટ જરૂર છે. એમાં તમારા મિત્રને મહાબળેશ્વર લઈ ગયા. દરમિયાન મેં શોભનાને સમજાવી પટાવીને થોડા પૈસા ઘરણા આપીને અમારા ઓળખીતા ટ્રક ડ્રાઈવર રામસિંહ સાથે પરણાવીને રાજકોટ રવાના કરી દીધી. જ્યારે મહાબળેશ્વરથી પાછા આવ્યા ત્યારે એને ખબર પડી કે શોભના કોઈક સાથે નાસી ગઈ છે. ત્યાર પછી મારી સામે કાયમ રડતા રહ્યા. મને કહેતા, રમાબા, તમે જ મારી શોભનાને રામજી ખવાસ સાથે નસાડી જ છે. પછી બોલાવો એને, અગર વિશેષનો પ્યાલો દો મને. બસ આમને આમ ધરમસિંહ માનસિક સંતુલન ગુમાવતા ગયા. એઓ પોતાને કાલ્પી માનતા થઈ ગયા. ખરેખર એવો ધરમસિંહ જ છે. એ સુરજસિંહજી ગોહિલ નથી. હું ધરમસિંહજીની રમા છું, કાલ્પીની રમા નથી. હેમા એ મારી બહેન હેમા જ છે. કાલ્પીની બીજી પત્ની આનંદી નથી અને બિચારી શોભના કાલ્પીની શોભના નથી. હવે એ સભાખંડમાં જ પડી રહે છે. ધમકાવીને ખવડાવીએ છીએ. દર અઠવાડિયે ડૉક્ટર આવીને તપાસે છે. સિઝોફ્રેનિયાનું ઇન્જેક્શન આપી જાય છે. એમાં બિઝનેસ સંભાળે છે. ઘરમાં હું અમારા પતિદેવને સંભાળું છું. એક ટૂંકા સમયમાં મિત્ર બની ગયેલા ધરમસિંહને 30 વર્ષ પછી મળવા આવ્યો હતો. મન ખીન થઈ ગયું. મેં કહ્યું, રમાબા, એમાં હું હવે વિદાય લઈશ. રાજપૂતના ખોડામાં આવેલો મહેમાન વાળું કર્યા વગર પાછો જાય તો અમારી મહેનગતિ લાજે. ના, આજે તો નહીં. સમય હશે તો અમેરિકા જતા પહેલાં જરૂર આવીશ. હું બંગલાની બહાર નીકળ્યો. ગેટ બહાર રિક્ષાની રાહ જોતો ઊભો રહ્યો. 20-25 મિનિટ થઈ ગઈ પણ એકેય ખાલી રિક્ષા ન દેખાય. સામાન્ય રીતે હું મારા મિત્રની કારમાં જ ફરતો હોઉં, પણ આજે એની કાર રિપેરિંગમાં હતી. મેં બંગલાના ગરાજ પાસે બે મોટી કાર જોઈ હતી. વિચાર આવ્યો, હેમાને કહીશ તો એ મને મૂકી જશે. મેં પીઠ ફેરવી. બંગલો ન હતો, ગુરખો ન હતો. એક અવારું જગ્યા હતી. તેમાં એક બળેલું, તપેલું, તૂટેલું મકાન હતું. એના ભાગેલા ઓટલા પરથી સફેદ લુગડા હાડપિંજર જેવી બે મહિલાઓ હાથ હલાવીને મને વિદાય આપતી હતી. હું ધ્રુજી ઉઠ્યો. સદભાગ્યે એક ખાલી રિક્ષા આવી અને હું બેસી ગયો. રિક્ષાવાળાએ પૂછ્યું, સાહેબ, આપ અહીં પહેલીવાર આવો છો? મેં કહ્યું, હા. તમે અહીં કયાં ભૂલા પડ્યા? આ જગ્યાએ એક સમય એક કાઠીવાડીનો આલિશાન બંગલો હતો. એની બે પત્નીઓ હતી. તેમાંની મોટી પત્નીએ એના વરને ઝેરી પેડા ખવડાવીને મારી નાખ્યો હતો. પછી એમાં આગ લાગી હતી. બંને સ્ત્રીઓ એમાં ભૂંજાઈ ગઈ હતી.
મારે કશું જ સાંભળવું ન હતું. હું હજુ પણ ધ્રુજતો હતો. શું મારો ધરમસિંહ ગોહિલ કાલ્પીનો આત્મા હતો? મારી ભ્રમણા હતી કે મેં ધરમસિંહનું ભૂત જોયું હતું? મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.